રામ નારાયણ રામ. ઇન્દ્રિયોમાં પ્રેમની વાતો ઉદ્ભવતી રહે છે, પરંતુ આ બધું પેઇન્ટ કરેલી વાતો છે. પેઇન્ટ કરેલી વસ્તુઓથી સંસાર ચાલી શકતો નથી. તેથી આપણે કુદરતના નિયમો અનુસાર આગળ વધતા જ રહીએ છીએ, પણ વચ્ચે વચ્ચે ખોઈ જઈએ છીએ. નિરાકરણ માટે આગળ વધતા છીએ, પરંતુ તે હટતું નથી. અંતે જ્યારે બહાર પહોંચીએ છીએ ત્યારે કોઈ પણ વસ્તુમાં શાંતિ મળતી નથી. દીવો ટીમટીમાટો રહે છે, પણ તેમાં તેલ ન બચે ત્યારે તે ફક્ત વાટમાંથી બળે છે. જીવનના અંતિમ તબક્કે પહોંચ્યા પછી પણ ઈચ્છાઓ ચાલુ જ રહે છે. તો શાંતિ ક્યાં છે? સત્ય શાંતિ તો ત્યારે જ મળે જ્યારે વ્યક્તિ ચિદાનંદ બ્રહ્માનંદ સાથે એકરૂપ થાય. જ્યાં સુધી પૂર્ણ વીર્યપાત ન થાય, જ્યાં સુધી સંગમના અંતિમ તબક્કે ન પહોંચાય, ત્યાં સુધી કષ્ટ અને પ્રયત્ન ચાલુ રહે છે. આપણે પથિક છીએ, યાત્રી બની મહાસંગમના તટ પર ઊભા છીએ. જ્યાં સુધી આપણું ચિત્ત મહાચિત્ત સુધી ન પહોંચે, ત્યાં સુધી આપણે યાત્રી છીએ. જ્યાં સુધી શાંતિનો અવાજ છે, ત્યાં સુધી આગળ વધતા રહીશું. જેમ શિયાળો, ઉનાળો, ચોમાસું હોય છે, જેમ આ વિશ્વ કુદરતના નિયમો હોય છે, તેમ તેની મુક્તિ માટે એક વિશાળ વ્યવસ્થા પણ હોય છે. એવો સંસાર પણ છે જ્યાં કોઈ દુઃખ નથી. શા માટે આ બધું છે? કારણ કે જ્યાં એક વસ્તુનો જન્મ થાય છે, ત્યાં તેની નિવૃત્તિ માટે પણ વ્યવસ્થા હોય છે. જેમ કે ખાંડ છે, તો તેના માટે શેરડીનું વાવેતર પણ છે.